અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી શ્રીનંદ સોસાયટીમાં ભારે વરસાદ બાદ પણ કલાકો વીતી ગયા છતાં પાણી ઓસર્યા નથી। સોસાયટીના આંતરિક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈનો નાખવામાં આવી હોવા છતાં અસરકારક પરિણામ મળ્યું નથી। સતત પાણી ભરાઈ રહેતા અવરજવર મુશ્કેલી બની છે અને રહેવાસીઓમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે। એએમસી તંત્ર છે હજુ પાણીનો નિકાલ છે તે કરી શક્યું નથી। જે ગુરુવારે છે તે વરસાદ ખાબક્યો હતો, જે વરસાદ બાદ હજુ પણ જે શનિવાર થયો છે એટલે કે 2 દિવસમાં જે તંત્ર છે તે પાણીનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે। તમે દ્રશ્યો જોઈ શકો છો તે વેજલપુર વિસ્તારમાં આવેલા જે નંદનગર છે તે નંદનગરના છે। નંદનગરમાં દર વર્ષે જે આ સ્થિતિ જોવા મળે છે। તંત્ર દ્વારા પાણીની લાઈનો જે લાઈનો છે તે નાખવામાં આવી છે, વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી છે, પરંતુ હજુ પણ જે પાણી છે તે ઓસર્યા નથી। જે લોકો છે અહીંયાના રહીશો છે તેઓને વરસાદ આવે એટલે છે તે ઘરમાં પૂરી રહેવાનો છે તે સંભાળો આપતો હોય છે।